બહુ જ મસ્ત આજે આપણે ઓળાની રેસીપી બનાવીશું. રેસીપીમાં અહીંયા રીંગણા લઈ લીધેલા છે, એની અંદર લસણ એડ કરી અને પછી આવી રીતે શેકજો. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે. આની ફૂલ રેસીપી જોતી હોય તો મારી આ ચેનલ ઉપર મૂકેલી છે. આ શોર્ટ વિડીયો છે. ડુંગળી ટમેટાં અહીંયા ચોપ કરી લઈશું, લસણ લઈ લઈશું અને હવે શીંગ તેલની અંદર આપણે ઉમેરી દઈશું હિંગ અને સાથે સાથે ડુંગળી લસણ એકદમ સરસ સાતળી લઈશું. 5 મિનિટ સતળાઈ જાય પછી આપણે એની અંદર લસણ એડ કરી દઈશું. લસણ આ સ્ટેજ ઉપર જ એડ કરવાનું એટલે ટેસ્ટ વધારે સરસ આવે. હવે બધા જ મસાલાની અંદર હળદર, મીઠું, ધાણા જીરું અને ઘરનો બનાવેલો ગરમ મસાલો એડ કરી દઈશું અને સારી રીતના સાતળી લઈશું. તો રીંગણાની આપણે આવી રીતના છાલ કાઢી લીધેલી છે અને સારી રીતના પાણીથી ધોઈ લઈએ. એટલે રીંગણા અત્યારે થોડા કડસા આવે છે સિઝન પ્રમાણે, એટલે થોડી આપણે આની અંદર ખાંડ ઉમેરીશું. બધું ધીમા તાપ ઉપર આપણે ઉમેરી દઈશું. એકદમ સરસ ચોપ કરીને રીંગણા ઉમેરી દઈશું. બહુ જ મસ્ત ફ્રેન્ડ્સ ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. રેસીપી કેવી લાગી? ગમી હોય તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ.